વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી ઊંડી અને પહોળી કરવાની કામગીરી વચ્ચે વધુ એક વખત મગરને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. નાગરવાડા બીચ પાસે નદીમાં એક મહાકાય મગર ફસાઈ જતા વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. વિશ્વામિત્રી નદીમાં હાલ ચાલી રહેલી કામગીરી દરમિયાન અનેક મગરોના મોત થયાના આક્ષેપો વચ્ચે આ નવી ઘટના સામે આવી છે. નાગરવાડા બ્રિજ નજીક ચાલી રહેલા કામના કારણે મગર એક જગ્યાએ ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો. આ ઘટનાની જાણ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને થતાં તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ત્યારબાદ મગરને પાંજરામાં પૂરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટેડોટેડા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં સતત સામે આવી રહેલી મગરોની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલમાં વન વિભાગ અને સંબંધિત ટીમો સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી કરી રહી છે.